રાજ્યમાં આજથી 8મી તારીખ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી। બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, સુરત, વડોદરા, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી। તો રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાને કારણે વરસાદની આગાહી કરાઈ। આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી। ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ થઈ શકે। 4 થી 8 મે સુધી કમોસમી વરસાદ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। મોરબી જિલ્લામાં રિપેરિંગ માટે બંધ કરેલી 3 કેનાલોમાં 31 મેથી પાણી છોડવામાં આવશે। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મીટિંગમાં પાણી છોડવા માટે નિર્ણય કરવામાં આવ્યો। ધારાસભ્યની આગેવાનીમાં નર્મદા નિગમના અધિકારીઓ અને ખેડૂત આગેવાનો સાથે મીટિંગ યોજાઈ હતી। અમદાવાદમાં ભદ્ર મંદિર પાસે દબાણો હટાવવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશને પાથરણાવાળાઓને દૂર કર્યા છે। પાલિકાએ કાર્ડ આપ્યા હોવા છતાં દબાણના નામે દૂર કર્યા હોવાનો પાથરણાવાળાઓનો દાવો। તારીખ મુજબ દબાણ હટાવવા માટે અધિકારીઓની નક્કી કરાઈ જવાબદારી। વડોદરાના પાદરામાં તંત્રનું મેગા ડિમોલિશન। ગોવિંદપુરા તળાવની ચારે તરફ મકાનો તોડી પાડવામાં આવ્યા। સરદાર શાક માર્કેટ પાસે ફ્રૂટ માર્કેટ તોડી પાડવામાં આવ્યું છે। પોલીસ અને મામલતદાર સહિતની ટીમની હાજરીમાં 293 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા। અમદાવાદ મહાનગરપાલિકાએ વસ્ત્રાલ સ્પોર્ટ કોમ્પ્લેક્સનું કામ કરતી એજન્સીને આપી છે નોટિસ। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી ધીમી ચાલતી હોવાથી આપવામાં આવી નોટિસ। વર્ષ 2024ની કામગીરી પૂર્ણ થવા આવી છતાં પણ હજુ કોઈ કામગીરી ન કરવામાં આવતા કામગીરી ઝડપથી પૂરી કરવા માટે અપાઈ સૂચના। સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આજથી ઘઉંની હરાજીની બંધ કરવામાં આવી છે। 90 દિવસમાં 10,000 મણથી વધારે ઘઉંની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે। 500થી લઈને 800 રૂપિયા પ્રતિ મણના ભાવ ખેડૂતોને મળ્યા। મહેસાણાના કડીમાંથી મળ્યો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો। 18,460 કિલો ચોખા અને 13,375 કિલો ઘઉં, 14,141 કિલો છૂટક અનાજ સીઝ કરવામાં આવ્યો છે। કુલ 11 લાખનો અનાજનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો। કડી માર્કેટિંગ યાર્ડમાં યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાંથી મળ્યો જથ્થો। મહેસાણાના વિજાપુરમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। આઈટીઆઈ કચેરી પાછળ ગોડાઉનમાંથી 10,000 કિલોથી વધારે ચોખા તેમજ 19,000 કિલોથી વધારે ઘઉંનો જથ્થો ઝડપાયો છે। પોલીસે કુલ રૂપિયા 14.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। શંકાસ્પદ સરકારી અનાજનો સેમ્પલ એફએસએલ માટે મોકલવામાં આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા એસઆઈઆરના સર્વાંગી વિકાસના કામોની કરી પ્રત્યક્ષ સમીક્ષા। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની 95% કામગીરી પૂર્ણ કરવામાં આવી। ભીમનાથ ધોલેરા ફ્રન્ટ રેલવે લાઇન સહિત હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન, આવાસીય કામોમાં પ્રગતિ જોવા મળી છે। સોલાર પાર્ક સહિત અનેક સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી। નવસારી ધરમપુર શહેર કોંગ્રેસ નેતા મુકેશ આહિર 80થી વધારે કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે ધારણ કર્યો ભગવો। મુકેશ આહિર ધરમપુર પાલિકામાં 2 ટર્મ નગરસેવક પણ રહી ચૂક્યા। કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને કરી છે રજૂઆત। દબાણ હટાવવાની કાર્યવાહી સામે ભાજપ ધારાસભ્ય નારાજ છે। કચ્છમાં માત્ર ગરીબોના ઘર તોડાતા હોવાનો પત્રમાં ઉલ્લેખ। અધિકારીઓની કામગીરી સામે ધારાસભ્ય ઉઠાવ્યા સવાલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લીધી। વિશ્વામિત્રી નદીની કામગીરીને પગલે સર્કિટ હાઉસમાં રિવ્યુ બેઠક કરી છે। પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં કોર્પોરેશનના કાર્યક્રમમાં આપી હાજરી। પાલિકામાં 1156 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી છે। થોડા દિવસ અગાઉ યોગેશ પટેલની તબિયત લથડતા આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા। યોગેશ પટેલે વિશ્વામિત્રીમાં છોડતા ગંદા પાણીને બંધ કરવાની રજૂઆત કરી। પડતર માંગણીઓને લઈને જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર રચના નંદાણીયા થયા બેભાન। કાળઝાળ ગરમીમાં મનપા કમિશનર કચેરી બહાર ધરણા યોજી બેઠા હતા। કોર્પોરેટર નગર સેવિકા રચના નંદાણીયા બેભાન થતા સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા।